મોતને ઘાટ ઉતારનાર સ્મિત જીયાણીએ મગરના આંસુ સાર્યા છે। પોલીસે સ્મિતને ઘરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્મિતે ધ્રુસકે તે રડી પડ્યો હતો અને તેના આ દ્રશ્યો જોવા મળ્યા। પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણીની પોલીસે ધરપકડ કરી છે। સ્મિત જીયાણી છેલ્લા 11 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તબીબોના રિપોર્ટ બાદ સ્મિતનો કબજો મેળવી પોલીસે હવે કાર્યવાહી કરી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઘટના અંગે અનેક ખુલાસા પણ થયા છે। સ્મિત જીયાણીની સરથાણા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો ઘરકંકાસનું કારણ હતું, અનેક અન્ય કારણો, આર્થિક સંકળામણ અને આ બધાની વચ્ચે તેણે પોતાની પત્ની અને પુત્રની હત્યા કરી હતી અને માતા પિતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો। તેણે એક નહીં પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હવે જ્યારે તે સ્વસ્થ થતા મેડિકલની પરવાનગી લેવામાં આવી અને ત્યારબાદ પોલીસે કબજો મેળવી અને હવે તેની જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા તેના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ તે મગરના આંસુ સારતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ સ્મિત જીયાણી એ જ શખ્સ છે જેણે પોતાના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો, પોતાની પત્ની અને પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યા, ખુદે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। એક વખત નહીં પણ બે વખત આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સંવાદદાતા બળદેવ સુતાર ફોન લાઈન પર છે। બળદેવ, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સ્મિત જીયાણીના ઘરે, તેનું શું અન્ય ખુલાસા થયા છે આ તપાસ દરમિયાન? ની અંદર થોડા દિવસ અગાઉ જે રીતે એક સ્મિત નામના જે વ્યક્તિએ પોતાના પરિવાર ઉપર જે રીતે જે ઘાતકી હત્યા કરી અને જે જીવલેણ હુમલો કર્યો હતો, તેની અંદર તેની પત્ની અને ત્યાં જે બાળકનું જે મોત થયું હતું અને માતા પિતાને ગંભીર ઈજા પહોંચી હતી અને પોતે પણ જે રીતે સુસાઇડ કરવાનો જે પ્રયત્ન કર્યો હતો, આ ઘટનાને લઈને જે રીતે સ્મિત સારવાર હેઠળ હતો અને તે દરમિયાન જેની તે તબિયત સુધારા ઉપર જોવા મળી અને જેથી સરથાણા પોલીસ દ્વારા તેની કાયદેસર જે ધરપકડ કરી અને આજે તેની જે ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। કારણ કે જે ઘટના ઉપર પોતાના ઘરની અંદર જે ઘટનાને જે અંજામ આપ્યો હતો ત્યાં પોલીસને સાથે રાખી અને પહોંચ્યો હતો। તે દરમિયાન ઘરની અંદર સ્મિત પહોંચતાની સાથે તે ધ્રુસકે રડી પડ્યો હતો। અંદાજિત 15 થી 20 મિનિટ સુધી જે આ સ્મિત છે તે રડ્યો હતો અને પોલીસને જે પૂછપરછ હતી પોલીસ દ્વારા જે થોડા સમય માટે થોભાવી દેવામાં આવી હતી। કારણ કે ઘરના પ્રવેશ સાથે જ ઘણા સમયથી જે સ્મિતને જે રીતે અફસોસ જોવા મળી રહ્યો હતો, પોતાની પત્ની અને બાળકની હત્યા કરી અને માતા પિતા ઉપર જે જીવલેણ હુમલો કર્યો હતો, આ ઘટનાને લઈને હાલમાં તો સરથાણા પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી અને હત્યાનું કારણ જાણવા માટે તે તપાસ છે તે શરૂ કરી છે। પણ પ્રાથમિક તપાસની અંદર એ જાણવા મળી રહ્યું કે પોતાની પત્ની અને જે ઘરની અંદર નાના મોટા જે ઝઘડા થતા હતા અને તેનાથી આખરે તેને આ જે ખોટું કર્યું હોવાનું જે સામે આવી રહ્યું છે। આર્થિક જે મુશ્કેલી હતી તે સમસ્યા જે સામે આવી રહી હતી, પણ પોલીસ દ્વારા જે તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે આર્થિક સંકળામણને કારણે આ પગલું નથી ભર્યું, પણ જે ઘરની અંદર નાના મોટા પત્ની જોડે ઝઘડા થતા હતા અને તેને લઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો। બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। 27 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ, જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી। આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય, હોસ્પિટલાઇઝ હતો। કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે